નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આધુનિક ભારતના ઇતિહાસની અંદર અથવા તો જે આપણે એશિયન્ટ હિસ્ટ્રી એટલે કે પ્રાચીન ઇતિહાસ જે છે એ પૂરું કર્યું છે। ત્યારબાદ આપણે યુરોપિયન કંપનીઓનું ભારતમાં આગમન એ પણ લેક્ચર લઈ લીધેલ છે અને હવે ક્ષેત્રીય શક્તિઓ અને વિજયનગર સામ્રાજ્ય વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। તો એની અંદર સૌપ્રથમ તો આપણે એક નકશો જોઈ લઈશું કે આગળ પહેલાંના સમયમાં જે ભારતનો નકશો જે છે એ કંઈક આ રીતે હતો કે આ જે સેન્ટરની અંદર જે છે ઉપર દિલ્હી છે, અહીં અવધ આવેલું છે, અહીં બંગાળ, હૈદરાબાદ, મરાઠા અને રાજપૂત। હવે મરાઠાની અંદર ગાયકવાડ, પેશવા, હોલકર અને શિંદે આ ચાર જાતિ હતી। અહીં જે છે એ મૈસૂર છે અને આ બાજુ જે છે કર્ણાટક છે। હવે આ જે તમામે તમામ જે છે એને ક્ષત્રિય શક્તિઓ કહેવામાં આવે છે। આની અંદરથી અલગ અલગ શક્તિઓ ઉભરી એટલે કે અલગ અલગ જગ્યાએથી જેમ કે યુદ્ધો થયા અને એ સમય જે આપણા દેશ ઉપર જે પ્રભાવ પડ્યો, એમના વેપાર ઉપર જે પ્રભાવ પડ્યો અને વહીવટ ઉપર જે પ્રભાવ પડ્યો, એ તમામે તમામ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। તો ચાલો લેક્ચરની શરૂઆત કરીશું। સૌ પ્રથમ ક્ષેત્રીય શક્તિઓની અંદર આપણે બંગાળની ચર્ચા કરીશું। તો એ સમયે બંગાળનો હાલચાલ શું હતો? તો કે બંગાળ ક્ષેત્ર જે છે એ આજનું કયું તો કે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા અને બાંગ્લાદેશ। આજનો જે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બાંગ્લાદેશનો જે વિસ્તાર છે એને એ સમયનું બંગાળ છે। એ બંગાળનું મહત્ત્વ શું હતું? તો કે ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો જે ડેલ્ટાનો ઉપજાઉ ભૂમિનો ભાગ છે એ હતો અને ત્યાંથી આપણને એના કારણે જે કૃષિનો મહત્ત્વ વધુ હતો અને તેનાથી ભૂ રાજસ્વ એટલે કે મહેસૂલ પ્રાપ્ત થતો હતો। તો એ ખૂબ જ એનો દર કેવો હતો તો કે ઊંચો હતો। એટલે એ વખતે જ્યારે કૃષિની અંદર જ્યારે વધારો થયો તો સાથે સાથે ત્યાંથી ભૂ રાજસ્વ પણ વધારે પ્રાપ્ત થતું। ત્યારબાદ અહીં છે મદ્રાસ। 1641ની અંદર સેન્ટ જ્યોર્જ જે છે એની સ્થાપના કરવામાં આવી સેન્ટ જ્યોર્જ કિલ્લાની ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા। અને ત્યારબાદ જે દિલ્હી છે તે એની અંદર જો એ સમય કોનું શાસન હતો તો કે ઔરંગઝેબનું શાસન હતું। એના દીવાન જે હતા એ કોણ હતા તો કે મુર્શિદ કુલી ખાન હતા। એના મૃત્યુ પછી એટલે કે ઔરંગઝેબ જે છે એનો મુર્શિદ કુલી ખાન એનો દીવાન હતો। એના મૃત્યુ પછી દીવાની પ્લસ સુબેદારી પર અધિકાર એટલે કે ઔરંગઝેબનું જ્યારે મૃત્યુ થયું એના પછી આજે મુર્શિદ કુલી ખાન છે એણે શું કર્યું તો કે દીવાની અને સુબેદારી બંને ઉપર પોતાનો અધિકાર જમાવી લીધો। હવે આ બાજુ શું છે તો કે બંગાળની અંદરનો જે વિસ્તાર છે એની અંદરથી જે દીવાન છે એ જે ભૂ રાજસ્વ પ્રાપ્ત કરતા અને સુબેદાર જે છે એ કાનૂન માટે હતા અને સુબેદારો મોટા ભાગે કોણ હતા તો કે રાજકુમારો જ હતા। બંગાળ જે છે એ સ્વતંત્ર રાજ્ય તરીકે ક્યારે ઉભરી આવ્યું તો કે બંગાળે સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપના કરનાર મુર્શિદ કુલી ખાન હતા અને એટલે કે સૌપ્રથમ ત્યાંના સ્થાપક જો કે મુર્શિદ કુલી ખાન અને મુર્શિદાબાદની એણે શું કરી છે તો કે સ્થાપના કરી છે। તો મુર્શિદ કુલી ખાન છે એના સમયમાં બંગાળ સ્વતંત્ર રાજ્ય તરીકે ઉભરી આવ્યું એટલે કે એની સ્થાપના કરી અને મુર્શિદાબાદની સ્થાપના પણ કરનાર કોણ હતા તો કે મુર્શિદ કુલી ખાન હતા। ત્યારબાદ આવે છે અલીવર્દી ખાન। તો અલીવર્દી ખાન જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની મધમાખીના ખેરા સમાન છે અને જો તેને છેડવામાં આવે તો સીધો પ્રહાર કરે છે। અલીવર્દી ખાને શું કીધું ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ મધમાખીના ખેરા સમાન છે, જો એને છેડવામાં આવે તો સીધો પ્રહાર કરે છે। ત્યારબાદ ત્રીજા નંબરે આવે છે સિરાજુદ્દૌલા। સિરાજુદ્દૌલા જે છે એનો સમયગાળો 1756થી 1757નો જે સમયગાળો એટલે ખાસ તમે ધ્યાને રાખજો, આ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। શા માટે તો આગળ જોઈએ કે આના દ્વારા જે આપણે આગળ જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે જ્યારે આપણે ચર્ચા કરી એમે શું કર્યું હતું તો કે 1698માં ફોર્ટ વિલિયમની સ્થાપના કરવામાં આવી અને 1717માં નિઃશુલ્ક વેપાર માટે પરવાનગી મળે છે। કોને તો કે ફર્રુખસિયર દ્વારા દસ્તાવેજ એટલે કે જ્યારે ફર્રુખસિયર જે છે જ્યારે બીમાર પડે છે અને જ્યારે ત્યાંનો જે વૈદ જે આવે છે એને અંગ્રેજી જે વૈદ હોય છે એ જ્યારે ફર્રુખસિયરને જ્યારે સાજા કરવા માટે આવે છે દવા કરવા માટે એ વખતે પોતે નિઃશુલ્ક વેપાર કરવાની પરવાનગી માંગે છે અને આ પરવાનગી ફર્રુખસિયર દ્વારા આપવામાં આવે છે। તો એ પરવાનગીનો દુરુપયોગ રોકવા માટે એ લોકોએ શું કર્યું તો કે જ્યારે ફર્રુખસિયરે જ્યારે નિઃશુલ્ક વેપારની જ્યારે પરવાનગી આપી તો એ લોકોએ શું કર્યું તો કે આ દસ્તાવેજોનો દુરુપયોગ રોકવા માટે કરીને ફોર્ટ વિલિયમ પર કાર્યવાહી કરવામાં આવે છે। એનો મતલબ કે એ લોકો શું કરતા તો કે જે દસ્તાવેજ ઉપર સહી કરીને આપી એનો દુરુપયોગ કરવા માંડ્યા
અને સિરાજુદ્દૌલા જે છે એણે શું કર્યું તો કે આ જે દસ્તાવેજોનો દુરુપયોગ રોકવા માટે કરી અને આ જે ફોર્ટ વિલિયમ જે છે એના ઉપર એણે કાર્યવાહી શરૂ કરી. 1756 કલકત્તાનું નામ અલીનગર અને અલીનગરની સંધિ એટલે કે 1756 કલકત્તાનું નામ હતું એ વખતે શું તો કે અલીનગર, અને એ માટે કરીને એ સમયની જે સંધિ છે એ કઈ સંધિ કહેવામાં આવે છે તો અલીનગરની સંધિ કરવામાં આવે છે. 23 જૂન 1757 પ્લાસીનું યુદ્ધ થાય છે. ક્યારે? 23 જૂન 1757 તારીખ ખાસ યાદ રાખજો. પ્લાસીના યુદ્ધની તારીખ પરીક્ષાની અંદર પૂછાય છે. 23 જૂન 1757 પ્લાસીનું યુદ્ધ થાય છે. કોની વચ્ચે? તો સિરાજુદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે. આ બંને વચ્ચે યુદ્ધ થાય છે. એની અંદર સિરાજુદ્દૌલા હારે છે અને ક્લાઇવ જે છે એ જીતી જાય છે. હવે સિરાજુદ્દૌલાનો સેનાપતિ હોય છે. કોણ હોય છે તો કે મીર જાફર હોય છે. તો સિરાજઉદ્દૌલાનું હારવાનું મુખ્ય કારણ શું હતું તો કે જ્યારે કહેવામાં આવે છે ને કે આપણે જ્યારે કોઈ પણ પ્રકારની આજ સુધીના તમે ઇતિહાસની અંદર જોઈ લેજો કે જે મહાન રાજાઓ છે એને હારવાનું કારણ એક જ છે કે એમની તરફનો એટલે કે એનો ઘરનો જ વ્યક્તિ જ્યારે ગદ્દાર નીકળે છે અથવા તો સામેવાળાની ટીમમાં સામેલ થઈ જાય છે ત્યારે જ હારવાનું મુખ્ય કારણ બને છે. તો જે સિરાજુદ્દૌલા જે છે એનો જે સેનાપતિ તો મીર જાફર એનો ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ હતો, પરંતુ મીર જાફર જે છે એને ક્લાઇવ દ્વારા શું તો કે રાજગાદીની લાલચ આપવામાં આવે છે અને એના કારણે કરી અને મીર જાફર જે છે એમના એ 2-3 મિત્ર સાથે ક્લાઇવની ટીમમાં ભળી જાય છે અને યુદ્ધ કરવા પણ કોણ જાય છે તો કે મીર જાફર જ જાય છે. અને એને તો ખબર જ હતી પ્લાન મુજબ કે એને હારવાનું છે, તો એ પ્રમાણે અડધા દિવસની અંદર જ આ યુદ્ધ પૂરો થઈ જાય છે. તો જે મીર જાફર છે એ શું કરે છે તો કે વિશ્વાસઘાત કરે છે અને ક્લાઇવ ભેગો જતો રહે છે, એટલે એને ક્લાઇવનો ગીદડ કહેવામાં આવે છે. મદન પ્લસ મોહનની મદદથી મીર જાફર આ જો યુદ્ધ જીતે છે તો કોની મદદથી જીતાડે છે? મદન અને મોહન, એટલે આ બંને પણ કોની સાથે હોય છે? મીર જાફર સાથે હોય છે. ત્યારબાદ મીર જાફર જે છે એને બંગાળનો નવાબ બનાવવામાં એટલે કે સિરાજુદ્દૌલા જે છે એની હાર થાય છે. પછી એનો જે સેનાપતિ જે હોય છે સિરાજઉદ્દૌલાનો સેનાપતિ મીર જાફર, તો એ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. હવે મીર જાફરને જ્યારે બંગાળનો નવાબ બનાવવામાં આવે તો એ પણ થોડો ટાઈમ તો નવાબ બને છે, પરંતુ પછી જ્યારે કંપનીવાળા જ્યારે વધારે પડતું એના ઉપર બોજ નાખે છે અથવા તો વધારે પડતું એને આદેશો કરે છે એટલે એમને પણ એવું ગમતું નથી, કારણ કે એને પણ એવું લાગે છે કે હું પણ કોણ છું તો કે એક નવાબ છું, અને એના કારણે કરી અને કે મારે દરેક જે ઓર્ડર છે દરેક ઓર્ડર હું કે કંપનીના ફોલો તો કે ના કરી શકું, એના કારણે કરીને એ પણ થોડો આડા રસ્તે જાય છે. એટલે કે કંપનીને થોડો વિરુદ્ધમાં જવાની કોશિશ કરે છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વિરુદ્ધમાં જવાની. તો પાછા ઈસ્ટ ઇન્ડિયા કંપનીવાળા જે છે એ શું કરે છે તો કે મીર જાફરને હટાવીને પાછો કોને તો કે મીર કાસિમને બંગાળનો નવાબ બનાવે છે. હવે મીર કાસિમને બંગાળનો નવાબ બનાવે છે તો મીર કાસિમ જે છે એ રાજધાની કોને રાખે છે તો કે મુર્શિદાબાદથી મુંગેર લઈ જાય છે. તો મીર કાસિમના સમયમાં જો બંગાળની રાજધાની પૂછે તો મુંગેર હતી અને જર્મન વાલ્ટરની નિયુક્તિ કરે છે એ પોતે. ત્યારબાદ 1764ની અંદર બક્સરનું યુદ્ધ થાય છે. હવે આ બક્સરનું યુદ્ધ છે એની તારીખ જોઈ લેજો, 22 ઓક્ટોબર 1764. તો ત્યારે બક્સરનું યુદ્ધ થાય છે. એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી કોણ હોય છે તો કે હેક્ટર મુન્દ્રો હોય છે, અને આ બાજુ અવધ, બંગાળ અને મુઘલ સમ્રાટ આ ત્રણે હોય છે. અવધની અંદરથી સુજાઉદ્દૌલા હોય છે, બંગાળની અંદરથી મીર કાસિમ હોય છે, અને મુઘલ સમ્રાટમાં કોણ હોય છે તો કે શાહ આલમ દ્વિતીય હોય છે. હવે એક વસ્તુ ખાસ ધ્યાને રાખજો, અહીં સિરાજઉદ્દૌલા નથી, સુજાઉદ્દૌલા છે. એ સિરાજઉદ્દૌલા અને સુજાઉદ્દૌલા બંને વ્યક્તિ અલગ છે. સિરાજઉદ્દૌલા જે છે એ બંગાળના નવાબ હતા, અને ક્યારે 1757ની અંદર 56-57માં, જ્યારે સુજાઉદ્દૌલા છે એ 1764ની અંદર હોય છે, અને કોના નવાબ હોય છે તો અવધના નવાબ હોય છે. તો આ ખાસ યાદ રાખજો. એક બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપની હોય છે, એની તરફથી હેક્ટર મુન્દ્રો લડે છે, અને આ બાજુ અવધમાં સુજાઉદ્દૌલા, બંગાળમાં મીર કાસિમ અને મુઘલ સમ્રાટમાં શાહ આલમ દ્વિતીય, આ ત્રણ હોય છે. આ ત્રણ એક બાજુ ને એક બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપની, છતો પણ જીતે છે કોણ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતે છે. અને આ યુદ્ધથી ઇલાહાબાદની સંધિ થાય છે. કઈ સંધિ તો કે ઇલાહાબાદની સંધિ. હવે એક વસ્તુ ખાસ ધ્યાને રાખજો કે બક્સરનું યુદ્ધ લડનાર કોણ હતો તો હેક્ટર મુન્દ્રો હતો, પરંતુ આ યુદ્ધ બાદ જે સંધિ થાય છે ઇલાહાબાદની, આ સંધિ કરાવનાર કોણ હતા તો ક્લાઇવ હતા. આ પણ ખાસ ધ્યાને રાખજો. તો સંધિ કરાવનાર કે તો ક્લાઇવ હતા, અને યુદ્ધ લડનાર કે તો કોણ હતા? હેક્ટર મુન્દ્રો હતા. હવે અવધ, બંગાળ અને મુઘલ આ ત્રણ, અને આ બાજુ ક્લાઇવ, આની વચ્ચે ઇલાહાબાદની સંધિ થાય છે. હવે આ સંધિની અંદર શું કહેવામાં આવે છે તો કે ઇલાહાબાદ
એટલે કે અવધની અંદર ઇલાહાબાદ અને કડાનું રાજસ્વ મુગલ સમ્રાટને આપવામાં આવશે. ત્યારબાદ અવધ ઉપર 50 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો અને બંગાળના દીવાની અધિકાર છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે રહેશે. એટલે કે બંગાળમાં દ્વૈત શાસન પ્રણાલી લાગુ કરી. કોણે? તો કે ક્લાઇવે. તો બંગાળની અંદર દ્વૈત શાસન પ્રણાલી લાવે છે ક્લાઇવ, કે એક બાજુ દીવાની અધિકાર ને એક બાજુ જે નવાબ છે એને જે દીવાની જે છે એની અંદર શું હોય છે? તો કે આવક હોય છે, જે કોની જોડે રહેશે? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જોડે રહેશે. અને આ બાજુ જે નવાબના જે ખર્ચા જે છે એ શું છે? જે ખર્ચ જે છે એ કોની જોડે રહેશે? તો કે અવધ જોડે રહેશે. એટલે ટૂંકમાં જે આવકવાળો ભાગ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની જોડે રહેશે અને ખર્ચવાળો જે ભાગ છે એ કોની જોડે રહેશે? તો અવધ જોડે રહેશે. તો પ્રશ્ન અહીંથી સ્ટેટમેન્ટની અંદર આ પણ પૂછાઈ શકે છે કે જે ઇલાહાબાદની જે સંધિ અથવા જે બક્સરનું યુદ્ધ થયું તો એની અંદર સંધિની અંદર કઈ કઈ બાબતો બતાવવામાં આવી અથવા તો આનાથી શું પરિણામ આવ્યા? તો આ ખાસ ધ્યાન રાખજો. ઇલાહાબાદ કડાનું રાજસ્વ મુગલ સમ્રાટને આપવામાં આવશે. અવધ ઉપર 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો અને જે બંગાળના દીવાની અધિકાર છે એ કોની જોડે રહેશે? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે. તો આ હતું બંગાળનું. ત્યારબાદ આવે છે હૈદરાબાદ આવે છે. હવે જે હૈદરાબાદ છે કોને? તો કે નિઝામોનો શહેર કહેવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો. આજે પણ જીકેનો પ્રશ્ન છે કે નિઝામોના શહેર તરીકે કયો શહેર ઓળખાય છે? તો હૈદરાબાદ આવશે. 1724માં સ્વતંત્ર રાજ્ય તરીકેની સ્થાપના થાય છે. 1798માં હૈદરાબાદ પહેલી રિયાસત કે જેણે સહાયક સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા હોય. તો આ ખાસ ધ્યાન રાખજો. સહાયક સંધિ ઉપર હસ્તાક્ષર કરનાર સૌપ્રથમ રિયાસત કહેતો અથવા તો સૌપ્રથમ રજવાડું કહેતો કયું હતું? હૈદરાબાદ હતું. ક્યારે? 1798ની અંદર. તો આ પણ ધ્યાને રાખજો. ત્યારબાદ જે 13 સપ્ટેમ્બર 1948માં ઓપરેશન પોલો દ્વારા ભારતમાં વિલય કરવામાં આવે છે. એટલે કે જ્યારે ભારત દેશ આઝાદ થાય છે ત્યારે હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ કાશ્મીર આ 3 સિવાય તમામ જે દેશી રજવાડા છે એનું ભારતની અંદર વિલય થઈ જાય છે. તો પછી જે આ હૈદરાબાદ છે એને ઓપરેશન પોલો દ્વારા 13 સપ્ટેમ્બર 1948ની અંદર ભારતમાં વિલય કરાવવામાં આવે છે અને 2025ની અંદર પૂછે તો એને કેટલા વર્ષ? તો કે 77 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારબાદ આવે છે અવધ. અવધની અંદર શું યાદ રાખવાનું છે? તો કે ગંગા નદીનો ક્ષેત્ર છે. જુઓ, હવે હૈદરાબાદ છે, બંગાળ છે, અવધ છે, આ બધા આપણે કેમ ભણીએ છીએ? તો કે ક્ષેત્રીય શક્તિઓ જે કહેવામાં આવે છે અહીંથી જ ઉભરી આવેલ છે અને એના માટે કરીને આને ભણવા પડે છે. તો આજે અવધ જે છે એ કેવો? તો કે ગંગા નદીનો ક્ષેત્ર છે અને કેવી ભૂમિ છે? તો ઉપજાઉ ભૂમિ છે. આને જો રાજધાની પૂછે તો શહાદત ખાનના સમયમાં ફૈઝાબાદ હતી અને સુજાઉદ્દૌલાના સમયમાં કહેતો લખનઉ હતી. તો આ પણ ખાસ ધ્યાને રાખજો. આપણે તો શહાદત ખાન નહીં પરંતુ સુજાઉદ્દૌલાની ખાસ યાદ રાખવાની કે અવધ જે છે એની અંદર સુજાઉદ્દૌલાના સમયમાં જો રાજધાની પૂછે તો કઈ હતી? લખનઉ હતી. શહાદત ખાને 1772માં સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપના કરી. તો અવધની સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપના કરી તો કોણે કરી હતી? શહાદત ખાને કરી હતી. ક્યારે? 1772ની અંદર. સુજાઉદ્દૌલાના સમયમાં બક્સરનું યુદ્ધ થાય છે. ક્યારે? 1764ની અંદર. આપણે જોયું કે 22 ઓક્ટોબર 1764માં બક્સરનું યુદ્ધ થાય છે. કોના સમયમાં? તો સુજાઉદ્દૌલાના સમયમાં. અંતિમ આનો રાજા કે તો કોણ હોય છે? તો કે વાજિદ અલી ખાન જે હોય છે આનો અંતિમ રાજા હોય છે. હવે આ વાજિદ અલી ખાનના સમયમાં આઉટરમ રિપોર્ટ આવે છે. કયો? આઉટરમ જે રિપોર્ટ જે કહેવામાં આવે છે એ કોના સમયમાં આવે છે? તો વાજિદ અલી ખાનના સમયમાં આવે છે. હવે આઉટરમ રિપોર્ટની અંદર શું છે? તો કે અવધમાં કુશાસનના આધારે અવધનો વિલય ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં કરવામાં આવે છે. જે આઉટરમ જે રિપોર્ટ છે એના આધારે શું? તો કે કુશાસનના આધારે કોઈ પણ જે રજવાડું હતું તો આનું વિલય ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં કરી દેવામાં આવતું. તો આ રિપોર્ટના આધારે જે અવધ જે છે એની અંદર કુશાસનના આધારે અવધનો વિલય કોની અંદર? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર કરવામાં આવે છે. હવે વાજિદ અલી ખાન જે છે એના પત્ની હોય છે કોણ? તો કે બેગમ હઝરત મહેલ હોય છે. આ ખાસ ધ્યાન રાખજો. વાજિદ અલી ખાનના પત્ની બેગમ હઝરત મહેલ જે છે એ 1857ની જે ક્રાંતિ છે એમાં અવધમાં આગેવાની કરે છે. એટલે કે અવધની જે આગેવાની કરનાર કોણ હતા? તો બેગમ હઝરત મહેલ હોય છે. અને કોના પત્ની હોય છે? તો વાજિદ અલી ખાનના પત્ની હોય છે. અને એ વાજિદ અલી ખાનના સમયમાં જ આઉટરમ રિપોર્ટ આવે છે. તો આ પણ ધ્યાન રાખજો. તો હજી ક્ષેત્રીય શક્તિઓ જે મહત્વપૂર્ણ હતી કઈ કઈ? તો કે બંગાળ, પછી જે અવધ, હૈદરાબાદ એ આપણે જોઈ લીધી છે. ત્યારબાદ બિહાર, ઓડિશા જેવી જે છે એ આપણે આગળ કવર કરીશું. તો આની જે અંદર જે બક્સરનું યુદ્ધ,
ખાસ પછી પ્લાસીનું યુદ્ધ એ તમારે ખાસ યાદ રાખવાના છે. ત્યારબાદ આવે છે વિજયનગર સામ્રાજ્ય. હવે વિજયનગર જે સામ્રાજ્ય છે ખાસ તો જો મહત્વપૂર્ણ પ્રશ્ન જો અહીંથી નીકળતા હોય તો કોની અંદરથી નીકળે છે તો વિજયનગર સામ્રાજ્યની અંદરથી. હવે એની અંદર તમારે કઈ રીતે ભણવાનું છે તો કે આપણે ખાસ નકશા સ્વરૂપે જ સમજાવેલ છે જેથી કરી અને વધારે ખબર પડે કે આ જે ભારતનો જે આ ઇલાકો છે, આ ભારત દેશ જે છે, હવે એની અંદર જે પશ્ચિમનો વિભાગ છે એ બહમની સામ્રાજ્ય હતો અને અહીં વિજયનગર સામ્રાજ્ય હતો. હવે બહમની સામ્રાજ્ય અને વિજયનગર સામ્રાજ્ય વચ્ચે સંઘર્ષ થાય છે. ક્યારે? 1565ની અંદર. કયું? તો કે તાલીકોટાનું યુદ્ધ થાય છે, અથવા તો બન્ની હાટીનું યુદ્ધ કહો, અથવા તો રાક્ષસી તાંગડીનું યુદ્ધ કહો. આ ત્રણ નામ એના છે: તાલીકોટાનું યુદ્ધ, બન્ની હાટીનું યુદ્ધ કહો કે રાક્ષસી તાંગડીનું યુદ્ધ. આ જે છે તો ક્યારે 1565ની અંદર થાય છે બહમની અને વિજયનગર સામ્રાજ્યની વચ્ચે. એ વખતે બહમની સામ્રાજ્યની જીત થાય છે અને વિજયનગર જે સામ્રાજ્ય છે એની શું થાય છે તો હાર થાય છે. હવે તમારે ખાસ શું ધ્યાન રાખવાનું, બહમની જે છે એની રાજધાની બે હતી. કઈ કઈ? ગોલકુંડા અને બીજાપુર. આ બંને રાજધાની કોની હોય છે તો બહમનીની હોય છે. તો આની અંદર તો ખાલી તમારે રાજધાની, બાકી એટલું ખાસ કંઈ યાદ રાખવાનું નથી. પરંતુ વિજયનગર સામ્રાજ્ય જે છે, હવે એની અંદર શું યાદ રાખવાનું છે તો કે વિજયનગર સામ્રાજ્યની જે છે એની રાજધાની કઈ હતી તો કે હમ્પી હતી. એના સંસ્થાપક કોણ હતા તો હરિહર અને બુક્કારાય. તો વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરનાર હરિહર અને બુક્કારાય ક્યારે? 1336માં કરેલી છે એની સ્થાપના. તો PYQ છે, આગળની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે કે હરિહર અને બુક્કારાય 1336ની અંદર વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરેલી છે. હવે આ જે હરિહર અને બુક્કારાય જે સ્થાપક છે એનો વંશ કયો? તો આ ખાસ પ્રશ્ન પૂછાય છે. તો કયા વંશના રાજવીઓ છે? સંગમ વંશના. તો હરિહર અને બુક્કારાય આ બંનેને સંગમ વંશના બંને વ્યક્તિ છે. ત્યારબાદ વિજયનગર સામ્રાજ્યની અંદર જ એક વંશ આવે છે તુલુ વંશ, અને આ તુલુ વંશની અંદર એક મહત્વનો રાજા થઈ જાય છે. કોણ? તો કે કૃષ્ણદેવરાય. આ કૃષ્ણદેવરાય જે છે એ વિજયનગર સામ્રાજ્યના જો સૌથી મહત્વપૂર્ણ રાજા કહેવામાં આવે તો કોણ હતા? કૃષ્ણદેવરાય હતા. કૃષ્ણદેવરાયના દરબારમાં અષ્ટદિગ્ગજ, હવે ખાસ ધ્યાન રાખજો, જો અષ્ટપ્રધાન કહે તો શિવાજીના દરબારમાં આવશે. અષ્ટપ્રધાન જો કહે તો કોના દરબારમાં આવશે? શિવાજીના દરબારમાં. પરંતુ અષ્ટદિગ્ગજ જો કહે તો કોના દરબારમાં આવશે? કૃષ્ણદેવરાયના દરબારમાં. તો આ પણ ધ્યાન રાખજો કે કૃષ્ણદેવરાયના દરબારમાં અષ્ટદિગ્ગજ હતા. આનો એક ગ્રંથ છે કૃષ્ણદેવરાય જે છે એનો ગ્રંથ છે, શું નામ છે તો કે આમુક્ત માલ્યદા. અને આ આમુક્ત માલ્યદા ગ્રંથ કઈ ભાષાની અંદર લખાયેલ છે તો તેલુગુ ભાષાની અંદર. આ પ્રશ્ન અમને તાજેતરમાં જ કોઈક પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે. ગુજરાત સરકારની જે એક્ઝામ લેવાય છે એની અંદર જ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે કે આમુક્ત માલ્યદા જે ગ્રંથ છે એ કઈ ભાષાની અંદર લખવામાં આવેલ છે તો તેલુગુ ભાષામાં. તો આ પણ ખાસ ધ્યાને રાખજો. ત્યારબાદ છે કૃષ્ણદેવરાય જે છે એનું ઉપાધિ મળેલી છે કઈ? તો કે આંધ્રભોજ. તો આંધ્રભોજ તરીકે કયા રાજા ઓળખાય છે તો કૃષ્ણદેવરાય. તો આ પણ ખાસ ધ્યાને રાખવાનું છે. તો વિજયનગર સામ્રાજ્યની અંદર જો રાજધાની પૂછે તો હમ્પી છે. એના સંસ્થાપક પૂછે તો હરિહર અને બુક્કારાય છે. 1336ની સ્થાપના કરી છે. હરિહર અને બુક્કારાયનો જો વંશ પૂછે તો સંગમ વંશ છે. હવે આ સામ્રાજ્યની અંદર એક તુલુ વંશ થઈ જાય છે. એના મહાન પ્રતાપી રાજા છે કૃષ્ણદેવરાય, અને એના દરબારમાં અષ્ટદિગ્ગજ હોય છે. અને એનું ગ્રંથ જો કહે તો આમુક્ત માલ્યદા જે તેલુગુ ભાષાની અંદર લખાયેલ છે. અને કૃષ્ણદેવરાય જે છે આંધ્રભોજ તરીકે ઓળખાય છે. તો આ પણ તમારે ખાસ ધ્યાને રાખવાનું છે. ત્યારબાદ વિજયનગર સામ્રાજ્યની અંદર એક મહત્વપૂર્ણ જે બાબતો છે એના જે વંશ એ આપણે ખાસ જોઈ લઈએ. કાની સ્થાપના 1336માં હરિહર અને બુક્કારાયે કરે છે. બંને સંગમ વંશના હોય છે. મહત્વના શાસકમાં કૃષ્ણદેવરાય છે જે તુલુ વંશના હોય છે, આંધ્રભોજ તરીકે ઓળખાય છે. અને આમુક્ત માલ્યદા જે ગ્રંથ છે એ તેલુગુ ભાષાની અંદર લખે છે. હવે વિજયનગર સામ્રાજ્યની અંદરથી બીજું મહત્વપૂર્ણ જે પ્રશ્ન પૂછાય છે કે સાહિત્ય ક્ષેત્રે એનું યોગદાન શું છે. તો આ પણ તમારે ખાસ ધ્યાને રાખવાનું છે. આ પ્રશ્ન પ્રિલિયમ્સ અને મેઇન્સ બંને માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રિલિયમ્સ અને મેઇન્સ આ બંને માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ પણ ધ્યાન રાખજો. સૌ પ્રથમ છે તમિલ પ્લસ તેલુગુ ભાષા અને સાથે સાથે સંસ્કૃત. એટલે કે જે વિજયનગર સામ્રાજ્ય છે એ સમયે તમિલ અને તેલુગુ ભાષા તો હતી જ, પરંતુ સાથે સાથે સંસ્કૃતનો પણ ઉપયોગ થતો હતો. કૃષ્ણદેવરાય જે છે એમનો ગ્રંથ છે કયો? આમુક્ત માલ્યદા ગ્રંથ અને
જાંબુવતી કલ્યાણમ. તો આ પણ ધ્યાને રાખજો ખાસ. જાંબુવતી કલ્યાણમ ગ્રંથ કે તો પણ કોનો હતો? કૃષ્ણદેવ રાયનો ગ્રંથ હતો. અને આમુક્ત માલ્યદેવ ગ્રંથ એ તેલુગુ ભાષાની અંદર લખાયેલા પણ કોનો છે? કૃષ્ણદેવ રાયનો છે. કૃષ્ણદેવ રાયના દરબારમાં તેનાલી રામા નામે વ્યક્તિ રહેતા હતા. તો તેનાલી રામા જે અષ્ટદિગ્ગજ જે કહેવામાં આવે છે એની માને જે છે, તો તેનાલી રામા એ કૃષ્ણદેવ રાયના દરબારમાં હતા. ત્યારબાદ છે કવિ પેડુનના. તો કવિ પેડનના જે છે એનો ગ્રંથ છે કયું? તો કે મનુચરિત્ર. આ મનુચરિત્ર ગ્રંથ જે છે એમાં વિજયનગરનો વહીવટી શાસનનો ઉલ્લેખ છે. તો આ ખાસ ધ્યાને રાખજો કે વિજયનગર જે છે એના વહીવટી શાસનનો ઉલ્લેખ કયા પુસ્તકની અંદર અથવા તો કયા ગ્રંથની અંદર જોવા મળે છે? તો મનુચરિત્ર આવશે. અને કોનો ગ્રંથ છે? તો કવિ પેડન્નાનો. ત્યારબાદ છે વહીવટી ક્ષેત્ર. સાહિત્ય ક્ષેત્ર જોઈ લીધું. હવે વહીવટી ક્ષેત્રે તો એ સમયની જે શાસન પ્રણાલી છે કેવી હતી? તો કે કેન્દ્રીયકૃત હતી. આ ખાસ ધ્યાને રાખજો. એ સમયની શાસન પ્રણાલી કેન્દ્રીયકૃત હતી. વિભાજન કે તો કેન્દ્ર, ત્યારબાદ આના સૌથી મોટું કયું હતું? તો કે કેન્દ્ર હતું. આનાથી નાનું મંડલમ, આનાથી નાનું કૌટમ, આનાથી નાનું વલનાડુ અને આનાથી નાનું નાડુ. તો આ ખાસ ધ્યાને રાખજો. કેન્દ્ર, મંડલમ, કૌટમ, વલનાડુ, નાડુ. આવી રીતે એ સમયની જે શાસન વ્યવસ્થા છે, એ સમયનું જે રાજ્ય છે એ કેવી રીતે વિભાજિત થતો હતો? આ રીતે. તો સૌપ્રથમ સૌથી મોટું કેન્દ્ર કહેવાતું. એ કેન્દ્ર જે છે એ કેવી રીતે બનતો હતો? એના જે વિભાગ પડતા એને શું કહેવામાં આવતું? તો કે મંડલમ કહેવામાં આવતા. હવે આ મંડલમનો જે વિભાગ પડતા એને કૌટમ કહેવામાં આવતું. કૌટમના જે વિભાગ છે ને વલનાડુ, આનાથી સૌથી નાનું કહેતો નાડુ. ત્યારબાદ જે સર્વોચ્ચ સત્તા છે એ કોને ગણવામાં આવતી? તો કે રાજાને ગણવામાં આવતા. સૌથી સર્વોચ્ચ એટલે કે સૌથી મહાન કોને ગણવામાં આવતો? તો રાજાને ગણવામાં આવતા. અને એ વંશાનુગત હતા. રાજા કેવો પદ ધરાવતા? તો વંશાનુગત હતા. અને એ સમયના જે રાજાઓ છે તો એ રાયની ઉપાધિ ધારણ કરતા. આપણે જેમ જોયું ને, હરિહર રાય, બુક્કા રાય, પછી કૃષ્ણદેવ રાય. તો એ સમયના જે રાજા છે તો એ રાયની ઉપાધિ ધારણ કરતા. એની અંદર જે સૈન્ય જે છે એ ચતુરંગીણી પ્લસ નૌકા સેના એની અંદર વિશેષ છે. હવે આ ખાસ ધ્યાને રાખજો કે નૌકા સેનાનો જો ઉલ્લેખ પૂછે તો કોની અંદર આવશે? તો વિજયનગર સામ્રાજ્યની અંદર. અને ચતુરંગીણી સેના પણ કોની અંદર જોવા મળે છે? તો વિજયનગર સામ્રાજ્યમાં. રાજ્ય પરિષદ દ્વારા સ્થાનિક વહીવટ અંગે માર્ગદર્શિકા, એટલે કે રાજ્ય પરિષદ દ્વારા સ્થાનિક વહીવટ અંગે માર્ગદર્શિકા આપવામાં આવતી. આયાત નિકાસ કર પ્રણાલી પણ જોવા મળે છે. ગ્રામીણ અને પ્રાંતીય વ્યવસ્થા પણ જોવા મળે છે. હવે ગ્રામીણની અંદર આયંકર વ્યવસ્થા હતી. જે કરની વ્યવસ્થા જે છે એ ગ્રામીણમાં આયંકર વ્યવસ્થા હતી. અને પ્રાંતીયની અંદર કહેતો નયનાકાર હતી. તો આ પણ ધ્યાને રાખજો. હવે આયંકર અને નયનાકાર વ્યવસ્થા શું છે એ પણ આપણે જોઈ લઈશું થોડું આગળ. આની અંદર હવે આવે છે આર્થિક વ્યવસ્થા. આર્થિક વ્યવસ્થાની અંદર સૌપ્રથમ જે જમીન, તો જમીનની માલિકી કોની હતી? તો કે ભંડારવાદી, સૈન્ય અને બ્રાહ્મણો, આ ત્રણેયની માલિકી જોવા મળે છે. જમીનની માલિકી ભંડારવાદી એટલે કે રાજ્ય, સૈન્ય અને બ્રાહ્મણો ત્રણેયની જોવા મળે છે. કૃષિની અંદર જો જોવા જઈએ તો કે સિંચાઈ વ્યવસ્થા જોવા મળે છે. 1/6 કર વ્યવસ્થા છે. નહેરો અને તળાવોનું નિર્માણ પણ જોવા મળે છે. ત્યારબાદ જો કર પૂછીએ તો કર આયાત અને નિકાસ પ્રણાલી જોવા મળે છે. વિદેશ વેપારની અંદર જો જોઈએ તો શ્રીલંકા, ઇન્ડોનેશિયા, ઈરાન, અફઘાનિસ્તાન આ દરેકની સાથે વેપાર થતો હતો. કોનો? તો કે સોના, ચાંદી, ધાતુઓ અને કિંમતી પથ્થરોની આયાત કરવામાં આવતી હતી. ત્યારબાદ જો કળા સ્થાપત્ય જોઈએ તો એની અંદર મંદિરમાં સૌપ્રથમ દ્રવિડ શૈલીની ઉપશૈલી એટલે કે વિજયનગર શૈલીનો ઉદ્ભવ થાય છે. તો વિજયનગર શૈલીનો ઉદ્ભવ કે તો કયા શાસન દરમિયાન? તો કે વિજયનગર સામ્રાજ્ય દરમિયાન જ થાય છે. અને કઈ શૈલીમાંથી? તો દ્રવિડ શૈલીમાંથી. ચારે બાજુ પ્રવેશ દ્વાર હોય છે. ચારે બાજુ જે પ્રવેશ દ્વાર હોય છે અને મુખ્ય કયું હોય છે? તો કે ગોપુરમ. એને ગોપુરમ કહેવામાં આવે છે. અને મુખ્ય જે ગોપુરમ છે એને રાય ગોપુરમ કહેવામાં આવે છે. આની અંદર જે મુખ્ય મંડપમ છે એને કલા મંડપમ કહેવામાં આવે છે. એ સમયની જળ સંગ્રહ પ્રણાલી પણ જોવા મળે છે. મંદિરની ચારે બાજુ રક્ષણાત્મક દિવાલ જે છે, ઉદાહરણ તરીકે વિઠ્ઠલ સ્વામી જે મંદિર છે એ કઈ શૈલીનું ઉદાહરણ છે? તો વિજયનગર સામ્રાજ્યની જે શૈલી છે એનું જ ઉદાહરણ છે. ત્યારબાદ નાટ્યકલા જે છે એની અંદર યક્ષગાન જે છે કઈ છે? નાટ્યકળા. અને શાસ્ત્રીય નૃત્ય કે તો કયું જોવા મળે છે? કુચીપુડી. તો આ બંનેનું આયોજન છે મંદિરોની અંદર કરવામાં આવતું હતું. હવે આની અંદર આપણે જોયું કે નયનાકાર વ્યવસ્થા અને જે એ હતી આયંકર વ્યવસ્થા. તો શું છે? તો નયનાકાર વ્યવસ્થાની અંદર નાયકો દ્વારા સંચાલિત છે એટલે એને નયનાકાર કહેવામાં આવે છે.
નાયકોને રાજા દ્વારા કામ માટે જમીન આપવામાં આવતી હતી, એટલે કે નાયકો જે છે એને કામ માટે કરીને રાજા જમીન આપતા. અને નયનાકાર વ્યવસ્થા જે છે વંશાનુગત હતી, જે લે વેચનું કામ કરે છે. નાયકો રાજાને કર અને યુદ્ધ સૈન્ય પૂરું પાડતા. એટલે નાયકો શું કરતા તો કે રાજાને જે જમીન રાજાએ જે નાયકોને જે જમીન આપી છે તો એની અંદરથી જે પણ કર આવે છે એ રાજાને આપતા અને યુદ્ધ માટે સૈન્ય પણ પૂરું પાડતા. તો કે સૈન્ય વ્યવસ્થા પણ જોવા મળે છે અને સામંતવાદી પ્રાંતીય વ્યવસ્થા પણ જોવા મળે છે. અને છેલ્લે આપણે રહ્યું છે કે આયંકર વ્યવસ્થા. તો આયંકર વ્યવસ્થા જે છે એની અંદર શું છે તો કે પ્રાંતોનું અંતિમ વિભાજન ગામમાં થતું ગ્રામીણ સંચાલન માટે. એટલે કે આયંકર વ્યવસ્થા કોના માટે હતી તો કે ગ્રામીણ સંચાલન માટે હતી. ગામના સંચાલન માટે રાજ્ય 12 અધિકારીઓની નિમણૂક કરતા, જેને સામૂહિક રીતે આયંકર કહેવામાં આવે છે. તો આ ખાસ ધ્યાને રાખજો કે આયંકર ખાસ શબ્દ કોના માટે વપરાય છે તો કે ગામના સંચાલન માટે કરી અને રાજ્ય 12 અધિકારીઓની નિમણૂક કરતા, જેને સામૂહિક રીતે કહેવા જઈએ તો કે આયંકર તરીકે ઓળખવામાં આવે છે, જે વંશાનુગત હતા અને કામ પૂછે તો કે જમીન સંબંધી વિવાદોનું નિરાકરણ લાવતા અને કર ઉઘરાવીને શું કરતા તો કે રાજ્યને આપતા હતા. તો આ જે આપણું જે આજે છે કે ક્ષેત્રીય શક્તિઓ અને વિજયનગર સામ્રાજ્ય એ વિશે તમામ જે મહત્વપૂર્ણ ચર્ચા હતી આજે આપણે કરી લીધી છે. જે પોલીસ અને PSIની અંદર જે સિલેબસ પ્રમાણે પ્રાચીન ઇતિહાસ અને આધુનિક ભારતનો જે ઇતિહાસ છે એ ટોપિક પ્રમાણે આપણે કવર કરતા જઈશું. આઈ હોપ કે તમને દરેકને વિડીયો લેક્ચર સમજાયો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરી અને દરેકને આનો લાભ થાય. જય હિન્દ, જય ભારત, અસ્તુ.